તો બેફામ રિક્ષા ચાલકો વારંવાર દાદાગીરી અને સીન સપાટા કરતા જોવા મળે છે, ત્યારે સુરતમાં ઉધના 3 રસ્તા પાસે વધુ એક રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી। શહેરમાં બીઆરટીએસ રૂટ ઉપર બેફામ રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક સીસીટીવીમાં કેદ થયો છે। બીઆરટીએસ રૂટ ઉપર ચાલતી રિક્ષાને હટાવવા બીઆરટીએસ બસ ચાલકે હોર્ન મારતા રિક્ષા ચાલક વિફર્યો હતો। રિક્ષા ચાલકે પોતાના સાગરીતોને બોલાવીને બસમાં તોડફોડ કરી નાખી। મુસાફર ભરેલી બસમાં તોડફોડ થતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો। તો તોડફોડના આ દ્રશ્યો સામે આવ્યા છે। તોડફોડ કરીને રિક્ષા ચાલક ફરાર પણ થઈ ગયો। પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે। તો બેફામ રિક્ષા ચાલકની આ દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, દાદાગીરી કરતા રિક્ષા ચાલકના આ દ્રશ્યો સામે આવ્યા છે, ઉપરા ઉપરી લુખા તત્વો બેફામ બની રહ્યા છે। ધ્રુવ, બિલકુલ દીપિકા, સાચી વાત છે। સુરતના ઉધના 3 રસ્તા નજીકનો આ બનાવ છે અને ઉધના 3 રસ્તા નજીક બીઆરસી મંદિર પાસે જે બીઆરટીએસ રૂટ આવ્યો છે ત્યાં રૂટમાં ઇલેક્ટ્રિક જે બસ ચાલી રહી હતી બીઆરટીએસ ની, અને તેની આગળ તેને બસને આંતરીને જે છે તે રિક્ષા ચાલક આવી ગયો હતો અને તેને વારંવાર બીઆરટીએસ બસ દ્વારા આગળના રૂટ પરથી બહાર નીકળી જવો હોર્ન પણ માર્યો હતો, પરંતુ જેમ આ બીઆરટીએસ બસના ડ્રાઈવર એને હોર્ન મારવાની કોશિશ કરીને એને ખસવા માટે કહી રહ્યો હતો, તેમ તે વધુ ધીમી સ્લો રિક્ષા ચલાવવા માંડ્યો હતો અને એક રીતે જે બીઆરટીએસ બસના ડ્રાઈવરને હેરાન કરવાનું શરૂ કર્યું હતું। જો કે રિક્ષા ચાલક આગળ જઈને તેને રિક્ષા ઉભી પણ રાખી દીધી હતી અને તેના અન્ય સાગરીતોને ફોન કરીને બોલાવી લીધા હતા। ત્યારબાદ મુસાફરોથી ભરેલી જે બસ છે બીઆરટીએસ બસ, તેમાં તોડફોડ મચાવી હતી, ધમાલ મચાવી હતી। એટલે કહી શકાય કે મુસાફરો ભરેલી બસમાં આ રિક્ષાના ચાલકોએ હુમલો કર્યો હતો, જેને લઈને અંદર મુસાફરો પણ ગભરાઈ ગયા હતા। બીજી તરફ બસ ડ્રાઈવર પણ ગભરાઈ ગયો હતો। આ સમગ્ર ઘટના જે બીઆરટીએસ બસમાં લગાવેલા સીસીટીવી કેમેરા છે તેમાં કેદ પણ થઈ ગઈ હતી, જેમાં રિક્ષા ચાલકની તુલ્યામ દાદાગીરી પણ સામે આવી હતી। હાલ તો આ મામલે બીઆરટીએસ બસના ડ્રાઈવરે પાલિકાને જાણ પણ કરી છે અને મહાનગરપાલિકા અને જે બીઆરટીએસના કોન્ટ્રાક્ટર છે તેને પોલીસને પણ જાણ કરી છે। હાલ તો પોલીસે આ મામલે સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી છે, પરંતુ અવારનવાર બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહન ચાલકો અંદર ઘૂસતા હોય છે અને આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે જે તકરાર જે છે તે થતી હોય છે, ક્યાંક કેટલાક સંજોગોમાં અકસ્માતો પણ થતા હોય છે અને વારંવાર બીઆરટીએસ બસ ચાલકો પણ તોડફોડ જેવી ઘટનાઓ બનવા પામે છે। જી આભાર ધ્રુવ, વિગત આપવા બદલ। તો સાગરીતોને બોલાવીને બસમાં તોડફોડ કરી છે, બસ ચાલકે હોર્ન વગાડતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો। સુરતની આ સમગ્ર ઘટના કે જ્યાં રિક્ષા ચાલકની આ કરતૂત જે છે તે કેમેરામાં કેદ થઈ છે।